નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિપેશ પટેલ, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર આપણા સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું પ્રકરણ 5 ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણો આપેલો મહત્વનો ફાળો, એની અંદર આપણે અલગ અલગ પ્રકારે રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યા તેમજ આપણે ગણિત શાસ્ત્ર એ ઉપરાંત આપણે ખગોળશાસ્ત્ર ક્ષેત્રે અને જ્યોતિષ શાસ્ત્ર ક્ષેત્રે આપણે અભ્યાસ કર્યો છે. ત્યાર પછીના આપણા છઠ્ઠા વિડીયોની અંદર આપણે આપણું વાસ્તુશાસ્ત્ર જેને કહીએ તો એ વાસ્તુશાસ્ત્રને લઈને આજે ઘણી બધી બાબતો આપણે જાણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે વાસ્તુશાસ્ત્રની. તો વાસ્તુશાસ્ત્રની અંદર તો આપણે કદાચ તમે બધા જાણતા હશો એ મુજબ ક્યાંક ને ક્યાંક આપણે વાસ્તુશાસ્ત્રનું નામ સાંભળ્યું છે, બરાબર? કે વાસ્તુ એટલે શું, અને એ વાસ્તુશાસ્ત્ર, બરાબર, એ આપણા જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ જોડાયેલું છે. તો એવું કહી શકાય કે પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન રહ્યું છે. પ્રાચીન ભારત ક્ષેત્રે વાસ્તુશાસ્ત્રનું મહત્વનું આપણે પહેલો મુદ્દો લખી શકીએ કે ભારતની અંદર પ્રાચીન સમયમાં વાસ્તુશાસ્ત્રનું આપણને ખૂબ જ મહત્વ રહેલું જોવા મળ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ માનવામાં આવે છે, બરાબર? આ મોસ્ટ આઈએફપી આપણો વિકલ્પ છે, તે પરીક્ષાની અંદર અવારનવાર આપણને પૂછાતો જોવા મળે છે. ઘણી વખત તો ખરા ખોટામાં પણ આપણને પ્રશ્ન પૂછાતો જોવા મળતો હોય તો કે બંને શબ્દો અલગ અલગ કરી દેવામાં આવતા હોય છે. તો લખી શકીએ કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું કયું અંગ માનવામાં આવે છે? અવિભાજ્ય અંગ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષાની અંદર ઉલટું કરવામાં આવતું હોય ખરા ખોટામાં કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. સાચું કે ખોટું? આવી રીતે જો વિકલ્પ બનાવે તો વસ્તુ કેવી આવશે? આપણી ખોટી આવશે. પરંતુ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું પૂછાય તો એ આપણું ખરું સાબિત થતું જોવા મળે છે. તો આ રીતે ઘણી વખત પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નમાં ઉલટ સુલટ કરીને પણ પૂછવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, એવું કહી શકાય કે જેની ગણના આપણે મહત્તા અને પ્રશંસા આખા વિશ્વની અંદર એમ કે ફેલાયેલા જોવા મળે છે. કે વાસ્તુશાસ્ત્રની જે મહત્તા અને તેની પ્રશંસા જે આખા વિશ્વની અંદર હવે તો આપણને જોવા મળી છે, તેની સ્વીકાર્યું પણ છે. તમામ દેશોએ એને સ્વીકાર્યું પણ છે. પ્રાચીન ભારતની અંદર એવું કહી શકાય કે આપણા જુદા જુદા ઋષિમુનિઓ, પ્રાચીન ભારતમાં આપણા જુદા જુદા ઋષિમુનિઓ જેમ કે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ,
તો કે પ્રાચીન ભારતમાં આપણા બ્રહ્મા, નારદ, પછી બૃહસ્પતિ, ભૃગુ, તેમજ વિશ્વકર્મા, વશિષ્ઠ વગેરે જેવા વિદ્વાનોએ વાસ્તુશાસ્ત્રનું અનોખું પ્રદાન કર્યું છે. બરાબર. વિશ્વકર્મા પછી આપણે લખી શકીએ છીએ તો કે ભાઈ વશિષ્ઠ ઋષિ આપણા એવા. તો કે પ્રાચીન ભારતમાં આપણા કયા કયા ઋષિ મુનિઓ થઈ ગયા આપણા વિદ્વાનો? તો ખાસ યાદ રાખજો કે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વિશ્વકર્મા અને વશિષ્ઠ જેવા વિદ્વાનોએ આપણને વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે ખૂબ જ એવું અનોખું પ્રદાન આપણને આપવામાં આવ્યું છે. તો કે વિદ્યાર્થી મિત્રો આપણા મનમાં એક પ્રશ્ન ઉભો થાય કે વાસ્તુશાસ્ત્ર એટલે શું? તો વાસ્તુશાસ્ત્ર કહેતો વાસ્તુશાસ્ત્રની અંદર આપણને રહેવાની જગ્યા હોય, મંદિર હોય, મહેલ હોય, અશ્વશાળા હોય કે અન્ય પ્રકારના બાંધકામ આપણે જેને કરતા હોઈએ છીએ. બરાબર. કે ઘરની દિશામાં ભાઈ આપણે તિજોરી કઈ દિશામાં રાખવી, રસોડું કઈ દિશામાં રાખવું, બેઠક રૂમ કઈ દિશામાં હોય, આપણા ઘરનો દરવાજો કઈ દિશામાં રાખવો જોઈએ. તો એ બધું જ આ જ્યોતિષ શાસ્ત્રને આધારિત વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા ઘરની રચના કરવામાં આવતી હોય છે અને એનું નિર્માણ કરવામાં આવતું હોય છે. તો કે કઈ દિશામાં રાખવું તે દર્શાવેલું હોય છે. તો લખી શકીએ કે વાસ્તુશાસ્ત્રની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલો, અશ્વશાળા. તો કે રહેવાની જગ્યા, મંદિર, મહેલો, અશ્વશાળા તેમજ આપણે કહી શકીએ કે ભાઈ કિલ્લાઓ, સ્નાનાગાર વગેરેની જુદા જુદા કિલ્લાઓ, એ ઉપરાંત આપણે લખી શકીએ આપણે વિશેષ લખવું હોય તો કે ભાઈ રસોડું હોય અથવા તો મંદિરનો પ્રવેશ દ્વાર અથવા તો ઘરનો પ્રવેશ દ્વાર હોય. બરાબર. આ તમામ પ્રકારે બેઠક રૂમ આપણો આવી જાય કે એની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી. બરાબર. તો વગેરેનું રચના કઈ દિશામાં અને કેવી રીતે કરવી જેનો ખ્યાલ વાસ્તુશાસ્ત્રમાં મળી આવે છે. કે આપણે કઈ દિશામાં રહેવાની જગ્યા પસંદ કરવી, મંદિર બનાવવું કેવી રીતે, મહેલો, અશ્વશાળા હોય કે કિલ્લાઓ હોય, સ્નાનાગાર હોય વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેનો ખ્યાલ આપણને વાસ્તુશાસ્ત્રમાંથી પ્રાપ્ત થતો જોવા મળે છે. તો વાસ્તુશાસ્ત્ર સંબંધિત લખાયેલો એક ગ્રંથ જેનું નામ છે બૃહદ સંહિતા. કયો ગ્રંથ? બૃહદ સંહિતા. એ ગ્રંથની અંદર વાસ્તુશાસ્ત્રનો આપણને ઉલ્લેખ જોવા મળ્યો હતો. તો લખી શકીએ, યાદ રાખજો મિત્રો આ વિકલ્પ આપણને કે બૃહદ સંહિતા નામના ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ
તો કે બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે આજથી ઈસવીસન 15મી સદીની અંદર મહારાણા કુંભાર એટલે એવું કહેવાય કે ભાઈ મેવાડના રાજા હતા. કોના રાજા હતા? મેવાડના રાણા હતા. એ મેવાડના રાણા કુંભાએ અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરી અને વાસ્તુશાસ્ત્રનો પુનઃ ઉદ્ધાર કરાવવામાં આવ્યો હતો. તો આપણે એ મુદ્દો પણ લખી શકીએ. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વાસ્તુશાસ્ત્રની અંદર સુધારા વધારા કયા રાજા દ્વારા કરાવવામાં આવ્યા હતા, કઈ સદીની અંદર કરવામાં આવ્યા હતા? તો લખી શકીએ આપણે કે 15મી સદીમાં કેના રાણા? તો મેવાડના રાણા કોણ હતા? તો કુંભા. તો મેવાડના રાણા કુંભાએ પ્રકાશનોમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનઃ ઉદ્ધાર, જેને આપણે કહીએ તો કે 15મી સદીની અંદર મેવાડના રાણા કુંભાએ બરાબર જુદા જુદા પ્રકાશનોમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનઃ ઉદ્ધાર કરાવ્યો હતો. અને એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્રને પણ કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો વાસ્તુશાસ્ત્રને 8 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. અને એ 8 વિભાગમાં વહેંચવામાં એના વહેંચણી કરાવનાર કોણ હતા? તો એવું કહેવાય કે દેવોના પ્રથમ સ્થપતિ દેવ વિશ્વકર્માને માનવામાં આવે છે. ખબર પડી? તો વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા વિભાગમાં? 8 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તો લખી શકીએ આપણે વાસ્તુશાસ્ત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? વાસ્તુશાસ્ત્રને 8 વિભાગની અંદર વહેંચવામાં આવ્યું હતું. એને આધારે આપણે એવું કહી શકીએ કે 8 ભાગમાં વહેંચનાર એવા દેવ કોણ હતા? તો કે દેવોના પ્રથમ દેવ 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ દેવ એટલે કયા ભગવાન આવે? આપણા વિશ્વકર્મા ભગવાન. કદાચ તમને ખબર હશે કે પંચાલોના ભગવાન તરીકે આપણે ઓળખીએ છીએ જેને કે વિશ્વકર્મા ભગવાન. એટલે દરેક કારખાના, કંપની, ફેક્ટરી, નાના મોટા ઉદ્યોગો, જે ઉદ્યોગો એમ કે આપણને જોવા મળે છે એની અંદર આપણે વિશ્વકર્મા ભગવાનની પૂજા કરવામાં આવતી હોય છે. તો એવા વિશ્વકર્મા ભગવાને આ વાસ્તુશાસ્ત્રને 8 વિભાગમાં તો કે 8 ભાગમાં વહેંચવામાં વિશ્વકર્મા દેવે એમ કે તેને વહેંચવામાં આવ્યું હતું. એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, તેના વિવિધ આકારો, એની રચના, એનું કદ, વસ્તુઓની ગોઠવણી, તેમજ દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ વગેરેની આપણને વિવિધ પ્રકારના સ્થાનોની
માહિતી આપવામાં આવી છે. તો એવું લખી શકીએ કે વાસ્તુશાસ્ત્રની અંદર બ્રહ્મઘર કહેતો મંદિર કે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, આપણું ઘરનું પ્રવેશ દ્વાર હોય કે પછી આપણો ભોજન ખંડ હોય, શયન ખંડ હોય, અથવા તો આપણે તેને લખી શકીએ ભાઈ વિવિધ આકારો હોય કે એની કદ હોય, બરાબર, વગેરેની, બરાબર, મંદિર હોય વિવિધ આકારો. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે જો ઘરની રચના કરતા હોઈએ, ઘર બનાવતા હોય, તો એમાંથી એવું કહી શકાય કે દરેક વ્યક્તિને માનસિક શાંતિ મળે, તેમજ તે આર્થિક રીતે, સામાજિક રીતે, તમામ બાબતોથી એમ કે સુખમય જીવન જીવી શકે, બરાબર. એટલે એના આધારે જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલું આ એક શાસ્ત્ર છે. અને એ મુજબ જો આપણે કદાચ એવું કહીએ કે વાસ્તુશાસ્ત્રને આધારિત જો આપણે ઘરની રહેવાની જગ્યાની પસંદગી હોય, ઘરનું પ્રવેશ દ્વાર હોય, અથવા તો ભોજન ખંડ કઈ દિશામાં રાખવો, બરાબર, તેમજ આપણો સુવા માટેનો ખંડ પણ કઈ દિશામાં રાખવો જોઈએ, ઇવન એટલે સુધી કે આપણે કઈ દિશામાં સૂતા હોઈએ તો આપણું માથું એ કઈ દિશામાં રહેવું જોઈએ, બરાબર, તેમજ આપણા ઘરની અંદર આપણું ભગવાનનું મંદિર જે આપણે કઈ પૂજા પાઠ માટે, તો પૂજા પાઠ માટે ભગવાનનું મંદિર પણ આપણે કઈ દિશામાં બનાવેલું છે, તેમજ એનો ઘરની અંદર આપણે કોઈ પણ પ્રકારે બનાવવામાં આવતા રૂમ, તો એ રૂમનો આકાર પણ, તેમજ ઘરની અંદર સજાવટ માટેની કોઈ પણ બનાવવામાં આવતી ચીજ વસ્તુઓ, તો ચીજ વસ્તુઓનો આકાર પણ કેવા પ્રમાણનો હોવો જોઈએ એ પણ વાસ્તુશાસ્ત્રને આધારિત, તેમજ તેનું કદ પણ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, તો એ કદનું પણ આપણે ખ્યાલ રાખી અને તેનો સમાવેશ આપણા વાસ્તુશાસ્ત્રની અંદર કરવામાં આવ્યો હોય છે. એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે વાસ્તુશાસ્ત્રનું દ્રષ્ટિબિંદુ હવે પરિવર્તન આવ્યું છે, કે વિદેશમાં પણ તેની સ્વીકૃતિ આપણને થતી જોવા મળે છે. તો લખી શકીએ કે વાસ્તુશાસ્ત્રની બાબતમાં
તો કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કે વાસ્તુશાસ્ત્રની બાબતમાં પણ હવે પરિવર્તન આવ્યું છે કે આખું વિશ્વ પણ વાસ્તુશાસ્ત્રને માનતું થયું છે. કદાચ પહેલાના સમયની અંદર આપણે ભારત દેશ જ એવો આ બાબતને માનવા વાળો દેશ હતો, જેથી વિશ્વના દેશો એવું સમજતા હતા કે ભારત એ તો કે ભાઈ અંધશ્રદ્ધામાં માનનારો દેશ છે, વહેમોની અંદર જીવવા વાળો દેશ છે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, લોકોને સાચા આપણા શાસ્ત્રોનો ખ્યાલ આવતો ગયો, એમ એમ એમને અનુભૂતિ કરતો આજે આખું વિશ્વ પણ એ માની બેઠું કે ખરેખર ભાઈ ભારતની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે શોધખોળો થઈ છે, આથી પ્રાચીન સમયમાં આપણા ઋષિ મુનિઓએ જે શોધખોળો કરી હતી એ ખરેખર સાચી સાબિત થયેલી માની છે, અને જેથી તેમને પણ આજે એ સ્વીકૃતિ કરવામાં આવી રહી છે. કદાચ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણે વાસ્તુશાસ્ત્ર વિશે પ્રશ્ન પૂછાય, બરાબર, તો આટલી આપણે સમજૂતી સરસ રીતે મુદ્દાસર આપી શકીએ છીએ. અને એટલે જ કદાચ કહેવાયું છે કે આપણો ટૂંકો નાનકડો 2 ગુણનો પ્રશ્ન કે ભાઈ ભારત દેશની અંદર વિવિધતાની અંદર એકતાના દર્શન સાથી થતા આપણને જોવા મળે છે. એટલે કે એવું કહી શકાય કે ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ આપણું જે છે, બરાબર, એટલે કે ભારતમાં વિવિધતાને એકતાના દર્શન સાથે જોવા મળે છે, બરાબર. એવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો આપણે એનો જવાબ પણ સારી રીતે લખી શકીએ કે ભારતમાં વિવિધતા એકતાના દર્શન સાથી થાય છે. આવો આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન સાથી થતા જોવા મળે. તમે જાણો છો તો કે ભારત એ તો જુદી જુદી જ્ઞાતિ, જાતિ, ધર્મ, પરંપરાઓ, વિવિધ પ્રકારના અઢળક શાસ્ત્રો, બધી તમામ બાબતો જેને આપણે કહીએ છીએ કે આપણી સંસ્કૃતિ, તો કે આપણી આટલી પ્રાચીન સંસ્કૃતિ હડપ્પાની, બરાબર, તેમજ આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપણે અભ્યાસ કર્યો છે કે બધી જ બાબતોમાં વિવિધતા હોવા છતાં પણ ભારતની અંદર એકતાના દર્શન સાથી થતા જોવા મળે છે. તો પ્રાચીન ભારતના વિજ્ઞાન એ વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ એ વિશાળ અને વૈવિધ્યસભર જોવા મળી છે. તો લખી શકીએ કે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિદેશોમાં સ્વીકાર્ય થયું છે. એ ઉપરાંત આપણે લખી શકીએ કે ભારતની સંસ્કૃતિ કેવી હતી, તો વિશાળ અને વૈવિધ્યસભર આપણને જોવા મળી છે. ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર આપણને જોવા મળે છે. તો કે આપણી સંસ્કૃતિ એ વિશેષ પ્રકારની કે આપણા જેવા દેશ જેવી સંસ્કૃતિ લગભગ વિશ્વમાં કોઈ દેશ પાસે જોવા મળી નથી. આપણો દેશ એ ધર્મ અને વિજ્ઞાન તેમજ પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય પણ આપણને થયેલો જોવા મળે છે. તો એવું કહી શકાય કે આપણી સંસ્કૃતિની અંદર ધર્મ અને વિજ્ઞાન તેમજ વિવિધ આદર્શો આપણે જેને કહીએ છીએ, એ ઉપરાંત આપણી સમજણ, બરાબર. તો આપણું ધર્મ અને વિજ્ઞાન, વિવિધ આદર્શો આપણે જેને કહીએ છીએ કે આપણી અંદર રહેલી એક
સમજણ, બરાબર, તેમજ એક વ્યવહારિક જ્ઞાન, જેને આપણે કહી શકીએ વ્યવહારિક જ્ઞાન, તો વ્યવહારિક જ્ઞાનનો પણ તો કે ધર્મ અને વિજ્ઞાન વિવિધ આદર્શો, બરાબર, આપણે પરંપરાગત જેને આદર્શો આપણે કહીએ પરંપરાગત આદર્શો, આ તમામનો સમન્વય જેને આપણે કહીએ એ બધાનો સમાવેશ એમાં કરવામાં આવે છે, જે વિશ્વના બહુ જ ઓછા દેશોમાં જોવા મળે છે, બરાબર. તેથી કહી શકાય કે આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા પણ જોવા મળે છે, બરાબર, કે આપણી સંસ્કૃતિમાં આપણી સંસ્કૃતિમાં સમાનતા અને સહિષ્ણુતા પણ રહેલી છે, જે ઘણા ઓછા દેશોમાં જે ઘણા ઓછા દેશોની અંદર જોવા મળે છે. એવું કહી શકાય કે સાથે સાથે અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં પણ આપણા દેશની અંદર એકતાના દર્શન થતા આપણને જોવા મળે છે. તો લખી શકીએ આપણે કે દરેક વ્યક્તિના ધર્મ, જીવનની પદ્ધતિ તેમજ તેમના મૂલ્યોની અંદર વિવિધતા જોવા મળે છે. તો દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તેમજ મૂલ્યોમાં જુદા જુદા હોવા છતાં, એટલે દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તેમજ તેમના મૂલ્યો તમામના કેવા છે, જુદા જુદા હોવા છતાં અહીં આપણને એવું કહી શકાય કે તેમાં આપણા દેશની અંદર એમાં એકતાના દર્શન થતા જોવા મળે છે. જુદા જુદા હોવા છતાં આપણા દેશમાં એકતા એટલે કે એક થવું, જોડાયેલા એકતાના દર્શન થતા જોવા મળે છે. તેથી જ કહી શકાય કે ભારતની અંદર વિવિધતામાં એકતાના દર્શન સમાયેલા છે, એટલે કે એ આપણી ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ જોવા મળ્યું છે. તો લખી શકીએ તેથી ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે, જે ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ રહ્યું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન સાચી થતા આપણને જોવા મળે છે. તો પ્રાચીન ભારતના આપણું જે વિજ્ઞાન હતું, જે આપણો પાઠ, આપણું હેડિંગ, તો એ પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન ક્યાં જોવા મળ્યું, આખા તમામ દેશોની અંદર તેનો સ્વીકાર્ય કરવામાં આવ્યો છે. આપણી ભારતની સંસ્કૃતિ કેવી હતી, તો આપણી સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર જોવા મળી હતી. એવું કહી શકાય કે આપણી સંસ્કૃતિની અંદર ધર્મ અને વિજ્ઞાન, વિવિધ આદર્શો, સમજણ તેમજ વ્યવહારિક જ્ઞાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, અને જે તમામ દેશોએ એને સ્વીકાર્યા છે. એવું કહી શકાય કે આપણી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિમાં શું જોવા મળ્યું હતું, સમાનતા અને
સહિષ્ણુતા પણ આપણને જોવા મળી હતી, જે ઘણા ઓછા દેશોની અંદર ઉપલબ્ધ થતી હોય છે. આપણા દેશની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના ધર્મ, જ્ઞાતિ, જાતિ, તમામ પ્રકારના જુદા જુદા વસવાટ કરતા લોકો આપણને જોવા મળે છે. તો એમનો ધર્મ હોય, જીવન જીવવાની પદ્ધતિ હોય કે એમના જુદા જુદા મૂલ્યો હોવા છતાં પણ આપણા દેશની અંદર એમાં એકતાના દર્શન થતા જોવા મળ્યા છે. તેથી જ કદાચ કહી શકાય કે ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે, જે આપણા ભારતનું મૂળભૂત લક્ષણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણા બે પ્રશ્નો, તો એક કે ભાઈ વાસ્તુશાસ્ત્ર વિશે સમજૂતી આપો, બરાબર. તો આપણે મુદ્દાસર વાસ્તુશાસ્ત્ર વિશે સમજૂતી આપીએ. તેમજ આપણો ટૂંકો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન સાથી થાય છે, તો આપણે 5-6 મુદ્દા એના પર વ્યવસ્થિત રીતે આપણે સમજાવી શકીએ છીએ. આ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ 5, બરાબર, કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો અહીં પૂર્ણ કરીએ છીએ. તમામ વિદ્યાર્થી મિત્રોએ, બરાબર, કે આપણે એવું કહી શકાય કે ભાઈ દરેકે એનો સ્વાધ્યાય જે રહ્યો આપણો, બરાબર, જે લોકોએ સ્ક્રીનશોટ કરી અને ફોટા પાડીને ગૃહ કાર્ય કર્યું હોય તો બરાબર, અથવા તો જો ન કર્યું હોય તો એમને સ્વાધ્યાય લખવાનો રહેશે. અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની આપણે દર વખત કહેતા આવ્યા છીએ મુજબ એક નોટબુક બનાવેલી હશે, અને એ નોટબુક જ્યારે સ્કૂલો ખુલશે ત્યારે આપણે એને ચેક કરવામાં આવશે ને એના આધારે જ એને માર્ક્સ મૂકવામાં આવશે, બરાબર. તો સ્ક્રીનશોટ કરી અને ફોટો લઈશું, બરાબર.